सीताराम ने बोके तो आपનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગલ તૂટેલ ઇઝરાયલી વ્લોગમાં મસ્ત મજાનું હવાર થેગું હે ને અટાણે ત્યાં 10:30 જેવું થેગું હે ને મોનોડાને આટો બાટો મરવે લીધો ને કારની બેઠી બેઠી રીલ સ્ક્રોલ કરતી હતી કારણ કે કંઈ મગજ કામ નહોતો કરતો કામ કરવું ઘરની વસ્તુ લેવા જવાની આ તે ઘણી કામ હે સાય દૂધે નથી પીધા મિયા છે કારણ કે આપણે કે ઘરમાંથી કોઈક પણ વ્યક્તિ બીમાર હોય માંદું હોય તો અહીં મજા ન આવે તો આ આપણી એક અહીં ફેમિલીને જે થેક હોય જો આપણો આ તો મતલબ કે આનો જે ડોહો કે ડોહી ગમે એ સારું હોય ને તો આપણી ઓટોમેટિકલી બધી આપણું ખુદનું થવા લાગે એ ને આજ મને એ જ થાય કારણ કે મારા દાદુ બિસાડા બીમાર હે એ થાય કે કેવું ન કંઈ નહોતું બિસાડા માદવનમાં ગતા કાલુ બપોરના બીમાર હે તો તારના ઇન્ડિયન હુતા જ હુતા ને ખાધું તો ખરા પણ એટલું જોઈએ એવું નથી ખાધું એ ખાલી જો આજે કોફી પીધી પાછું કંઈ નહીં જો આજે હવાનો નાસ્તો દાદુનો બાકી છે હોતા જ છે ને મારે પૌવા બટેટા બનાવવા હતા બટેટા બફાઈ ને આ મસાલો અહીંયા ઓલો થેગો તો ચલો દાદુ પાસે જાય દાદુ કામ કરે છે Soms zou het zoveel gemakkelijker zijn dan niet te hoeven leven dan wel. Wir haben sich gefühlt diese Woche. Kun je terug willen leven? Heeft u een vergunning om Amsterdam te verlaten? Ik denk aan Sie. Sehr viel. તો જોજે રિમોટ ને ટીવી ની ચાલુ હોય તો હે ભગવાન હું તો એ જ કાંઈ સારું થઈ જાય તો સારું મને ખુદને અહીં નથી ગમતું અહીં અજીબ ફીલ થાય કે જતા અહીં એટલે હારા હાજા હોય ને અચાનક એવું થઈ જાય તો થોડુંક ઓલું થાય ઊભી થા તો હાલો ઓલો મસાલો સડે ને ત્યાં સુધીમાં પોતું કરી નાખાય ખબર મને આજ કંઈ કામ જ નહોતું કરતું કામ હોય થોડી દેર બાદ મિલતે નાસ્તો કરવા બેઠા આપણે સાબુન પૂછીએ મનીષમાં સાબા ઓટલો બેસે કે હજી ને થારું અહીં ગયા લે બેટ ખોલીમ સાબા તો હું દાદુને પૂછા કે હોસ્પિટલ જવું હતા કે ના ના આજે નહીં જોઈએ જો માન સાબુ નાસ્તો કરવા બેઠા હે અહીંયા હીરો બને હે દાદુનો ને મારો તો સાઈડમાં જ રહી ગયા દાદુ ખાઈ લઈએ પછી હું બનાવી તો ચલો પાછી મળીએ ને દાદુ ખાઈ લઈએ બહુ બોલ તો એક દાદુને મચાઈને તો ફાઇનલી એવું હે ને જોજે દાદુ એ નાસ્તો કરી લીધો અને એના ઘરમાં ગીરે ગયા કારણ કે આમાં કાંઈ નહીં બે થાકે ગા ને નીંદરની ગોળી પીધી એટલી અસૂટ નીંદર જ એવા રાખીએ મારી આઈ કહેતા હોય કે મને નીંદરની ગોળીઓ દે દો નહીં તે મને હક થઈ મારી આઈની કારક નીંદર ન હોય ને તો બિચારા ડોહા મને થઈ એટલે કેવું ન જિંદગી કેવી થઈ જાય હા દયા આવે ભગવાને એવું કર્યું હતું કે કોઈ ગળું જ ન થાય તો કામ હો બધા જવાન ને જવાન ને જોજી હવે આપણે પાછો આપણું ચાલુ કરી દીધી છે કાર્યવાહી દેખાય અહીંયા ચા મૂક્યો છે ને અહીંયા આપણા આ મસાલો સડી ગયો પૌવા નાખવાના છે ને મારે નતાનિયા જવું છે કીધું જાય એક બેદીમાં જાય કારણ કે વસ્તુ બધી પૂરી થઈ ગઈ માંડવીના બી વગર બટેટા પૌવા કે દાળ ભાત કે એ કંઈ ઉગે નહીં કાં મને તો બી બહુ જ ના ભાવે વિવાહમાં જઈએ ને કેટલા ટાઈમથી આ હું રાજકોટ હે ને હું રાજકોટ કીધું નહીં હે 2016થી મેં મણી થઈ કે મેં કોઈને વિવાહ જ નથી કર્યા મેં વિવાહનું ખાવાનું જ નથી ખાધું મારે ખાવું વિવાહનું ખાવાનું એવું તો ઝટ 5 વર્ષ થઈ જાય ને ઇઝરાયલમાં તો ગંગાજી નહીં એવો ઘર ભેગું થઈ જાવ અમે જલ્દી ને મારા દાદુ જો બિસાડા હોતા હે અહીંયા પાછા હોવે ગા ખાઈ પીએ નાસ્તો કર્યો ને મારા પછી દવા લેવા જાઉં મારો હાથ દાદુના પગમાં અડગો તો નીંદર ઉડે જાય બિસાડાને રોગે મોગી તો ચાલો આપણે દવા લેવા જવું છે તો દાદુને પૂછી લઈએ કે સાબા હું દવા લેવા જા સાબા મનીષમાં
મનીષમાં અખર વિસર્જન અને બા અને ઉલ્લેખ લે લીખનોત કદુરીમ તો પમ કદું હોય કમ પ્રેમ ze કદું אחד זה אין, אז תרוצי, תעשי מהר. אוקיי? קחי את אני הטלפון. בא, כן. קחי את הטלפון לשם. બાય સાબા. תגידי, તો ફાઇનલી જોવો જઈએ હું ઘેર પૂગી આવી ને દાદુ ટીવી જોવે ખાધું આગળ ને ખાઈને પાછા દાદુ નીંદર કરવા માંડ્યા. જો હું તમને બતાવવા નાના દાદુ તો પાછો ઉઠે ગયા દેખાય. સાબા મનીષમાં ક્ષત તો ક્ષત લાત ઈ કે હજે એટલું હજુ સારું નથી પાઈ ન કે થોડું ખાવું થયું. હાલો આપણે ઘડીક પોરો ખાઈ લઈએ પછી મળીએ થોડીક વાર પછી. આ તાઈ દી પાસ થયો મને બરોબર તડકો એટલો લૂ તો નહીં પણ તડકો. હાલો ગુડ નાઇટ. તો લનુ વાગતો હું બધાય તો જો જે હું નવી બેટી તૈયાર થતી હતી મને હવે દાદુએ બોલાવી. તો હજી તો હું આવીને રખડા તૈયાર નથી થઈ તો દાદુએ બોલાવી કે કામ હે. תביא לי חתיכת פילון. מה זה? יופי, את יפהפייה. માં את בובה קטנה. બુબા અને બુબા בובה. સાબુ અહીં કે અને બુબા એટલે ઢીંગલી કે זה ડોલ את יפה. תודה רבה את סבא. צריכה ללכת לחתונה עכשיו. לא אקסה עוד לא. בואו, עכשיו את יפה, את חתונה. עוד שנה אני הולך להודו. יחד איתי. אני לוקח אותך להודו. כן כן? કેમ સાબા દાદુને કાં કે વરાજી પછી મારે જવું તો ઈ કે איפה הבחור? યસ પો פה. કેમ את רואה אותו? કેમ સાબા અને કેમ את יפה מאוד. ממש יפה. દાદુ કહે કે તો તારો ફ્રેન્ડ કાં હે את הכי יפה. מי את ככה עד יכולה שישראלમાં לעשות- છે תקשיבי, את הולכת לעשות סרט, קולנוע, אינצ'יק דנה. כן אינצ'יק דנה סבא גם אתה אני אם אתה אם כולם הולך להודו נכון? אתה בא? אני בא. בטח שאני בא. ઓકે સાબા יאללה. ચલો દાદુ એમ કહે કે તું જા ઇન્ડિયા તાર માથે આવડે મેલોન દાદુને જોઈએ હે કામ કેવાય ઓલું મેલોન એટલી કામ મેલોન એટલે આપણે ટેટી કહીએ અડધા ઇન્ડિયાના શબ્દ મને ભૂલાઈ જાય. મેં એક તો લાલી કરે જ લીધી હે શું કહી જાય તો હા આને કહીએ મેલોન. ચાલો તો દાદુને કાપી દઈએ આપણે મેલોન. હજી તો મારે આંજણ બાંજણ કરવાનું બાકી છે ખાલી આવીને ત્યારે જ થઈ વિંજલો જ જો લીધો. મને આવડતું ને મને હું હાવ ભોડ હે ઈ તૈયાર થવાની બાબતમાં કે ગમે એ બાબતમાં કંઈ જ મને મતલબ કે અહીં તૈયાર થવું ને આવીને એ મને કંઈ આવડતું જ નથી. ખાલી આવી રીતના જીનતી બધું ખાઈ જાય. આમાં જોવો જઈએ કેટલી બધી સાંભળી કાઢી નાખી એનું અલગ અલગ હોય. મારી ઓલી ડોહી હતી ને એ ખાઈ જતી કૂતરી હતી મતલબ બધાને અલગ અલગ હોય ને મારા દાદુને જ ભાવતું એ ને આપણી ઇન્ડિયામાં એ ખાઈ જાય એ બધું કંઈ નાખે ન દે એ કે એમાં જ પ્રોટીન હોય ને એમાં જ શક્તિ હોય ને એ નાખે ન દેવાય ને. તો ચાલો આપણે દાદુને દઈએ. સાબા יופי, תודה. તો טוב מאוד. תביא חתיכת לחם. ઓકે તો મારા દાદુ હોય ને એના હારે બ્રેડ ખાય ટેટી હારી. તો ચલો બ્રેડ બપોરની પડી જ છે દાદુ એ ખાધી ને તો દાદુને બ્રેડ દઈ આવીએ. લેટ્સ ગો. સાબર જતો יום טוב מאוד. ઓકે સાબર અક્ષર તો એકાતા મરગીસ בסדר. તો સારું નહીં કે દાદુસ לדבר קצת. נו, אני אוכל. אוכל? אוקיי, בית ירון. תודה רבה. દાદુ બત્રી પહેરે છે તો કેવું લાગે. સાબા אם זה צ'ינאים זה הודית לדבר עם בטרי. בחרי. בטרי היא. בחרי.
જોજે એવું મજા આવે કે દાદુને અહીં સારું થયું હતી તો એવું હે તો જોજે મેં ચાંદલો કર્યો ને આ ને બીજું કામ કહેવાય આંખનું માથું ઓલું ભૂંવાનું હતું એ એટલું કર્યું હે તો ચલો આપણે રેડી થઈ ગયા સબા ઓત મેલોન ઓકે ચાલો હજી દાદુને ખાવું હે તો હજી આપી દઈએ દાદુને મેલોન Seba, તોતા you're welcome. તો જોજે આપણે મસ્ત તૈયાર થઈ ગયા હે તૈયારમાં તો કામ કઈ નવીન ને દાણો પહેર્યો હે ને આ આખું માથે ઓલા કર્યા હે સાંદલો કર્યો હે તો ઘણી કે કારો સાંદલો ન કરાય સોસી કરતા હોય ને ઘણા કે દાણો પહેરો જ રખાય ને દાણો તો પહેરવો જોઈએ બધાની અલગ અલગ થિંકિંગ હોય પણ હું તો એવા કંઈ માનતી નથી હું તો કારો સાંદલો કરા ને દાણો ને જ પહેરતી ને બધું હે તો એવું હે જોજી અટાણાનું વાતાવરણ તો જો મારે હે ને થોડાક આમ કે ગુજરાતી ગીતડામાં વિડીયો ઉતારવા તો હાલો ઉતારી લઈએ બાકી કેવી લાગે જરી કમેન્ટ કરજો અને મારા સબસ્ક્રાઈબર્સ એ ટચ કોઈ કઈ ન પીડ્યો ફૂટ્યા હો હા તારી તમે હરખો નતા પીડ્યો તો હાલો એવું બધાયની રામી રામ જય લીરબાઈમાં જય માતાજી જય પિતાજીને જય બજરંગબલી બાય